મારું નામ અર્પિત પટેલ છે। હું વલ્લભ વિદ્યાનગર ખાતે વીએનસી પટેલ અંગ્રેજી સ્કૂલમાંથી અમે બધા આવ્યા છીએ। અમારી શાળામાંથી આજે અમે કુલ 470 જેટલા બાળકો અને શૈક્ષણિક સ્ટાફ આવ્યો છે। અમે જે સર્વપ્રથમ એની ગેલેરી આવે છે હોલ ઓફ સ્પેસ એન્ડ સાયન્સ, એનાથી શરૂઆત કરી હતી। અને બાળકોને આમ તો પહેલાં બીજાના બાળકો નાના પડે, પરંતુ ચોથા પાંચમાના બાળકોએ ભણ્યા હોય અને એના વિશે માહિતગાર થાય તેનાથી તે વિષયથી લઈ અને શરૂઆત કરી હતી। ત્યારબાદ એક્વેરિયમ, રોબોટિક ગેલેરી પણ જોઈ। એક્વેરિયમમાં બાળકોને વિભિન્ન પ્રકારની માછલીઓ જે ભણ્યા હતા, એ લોકો પેંગ્વિન વિશે ભણ્યા હતા, તે ખરેખર એ લોકોએ એક સાચો અનુભવ કર્યો અને તેઓ ખૂબ ખુશ હતા। ત્યારબાદ અમે રોબોટિક્સ ગેલેરીમાં ગયા તો રોબોટ્સ વિશે જે એમણે જાણ્યું હોય અને એ રોબોટ્સ એમણે જે અલગ અલગ ગેમ્સ રમતા હતા, પછી અત્યારનું જે ભારત સરકારનું એક મુખ્ય વિઝન છે કે જે ખેતીમાં પણ ડ્રોન અને તમામ ઔદ્યોગિક ક્ષેત્રેથી લઈ અને જ્યાં માણસો જઈ નથી શકતા તેવી જગ્યાએ પણ ડ્રોન લઈ જવાના, અને તેનાથી પણ રોબોટ્સ અને ડ્રોન આ બંનેથી માણસોનો જે લીધે કામ નથી થઈ શકતા અને ઝડપથી કામ થાય, વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિથી ફટાફટ કામ થઈ શકે તેવા લક્ષ્યાંકને લઈ અને જે રોબોટિક ગેલેરી બનાવવામાં આવી છે તે ખૂબ મહત્ત્વનું આકર્ષણ રહ્યું હતું। બાળકો પણ એનાથી ખૂબ પ્રભાવિત થયા હતા। અમને ખૂબ મજા આવી।